થાનગઢમાં મૃતક લીઝ ધારકના નામે રોયલ્ટી પાસ ઇસ્યુ થતાં નાયબ કલેક્ટરે કરી કાર્યવાહી। 2 ગેરકાયદેસર લીઝ સીલ કરવામાં આવી। ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના ધ્યાને આવ્યું હતું કે લીઝ ધારક સચદેવ હસમુખભાઈ કલ્યાણભાઈનું અવસાન થયું હોવા છતાં તેમના નામે રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે। આ ગેરરીતિને પગલે તેમણે થાનગઢમાં આવેલી સંબંધિત લીઝ પર આકસ્મિક દરોડા પાડીને 2 લીઝને સીલ કરી દીધી હતી। જ્યારે આ મામલે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ગત તારીખ 3 નવેમ્બરના રોજ ચોટીલામાં આવેલ કૃષ્ણા કાઠિયાવાડી હોટલ પાસે ટ્રક નંબર RJ27GD 8897ને રોક્યો હતો। આ વાહન ચાલક પાસે ખાતરી કરતા વાહન ચાલક દ્વારા રજૂ કરેલા દસ્તાવેજોની ચકાસણી કરતા તેમાં કાર્બોસેલ અંગેનો રોયલ્ટી પાસ હતો। આ પાસ થાનગઢના સરકારી સર્વે નંબર 209 પૈકી એકવાળી જમીનમાં આવેલી સચદેવ હસમુખભાઈ કલ્યાણભાઈની લીઝમાંથી ઇસ્યુ કરાયો હતો। સદરહુ વિસ્તારમાં કોઈપણ જગ્યાએ કાર્બોસેલ ઉપલબ્ધ ન હોવાથી નાયબ કલેક્ટરે અગાઉ આવા રોયલ્ટી પાસ બંધ કરાવ્યા હતા। તેમ છતાં લીઝમાંથી કાર્બોસેલનો રોયલ્ટી પાસ રજૂ થતાં શંકા ઉપજી હતી। ત્યારે તારીખ 4 નવેમ્બર સવારે 10 વાગે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે થાનગઢના સરકારી સર્વે નંબર 209 પૈકી 1 અને 209 પૈકીવાળી જમીનમાં આવેલી લીઝની આકસ્મિક તપાસ કરી હતી। આ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ લીઝમાંથી કોઈપણ પ્રકારનો કાર્બોસેલ કાઢવામાં આવતો નથી। વધુમાં લીઝ ધારક સચદેવ હસમુખભાઈ કલ્યાણભાઈનું અવસાન થયું હતું। સરકારી નિયમો મુજબ મૃતકના નામે કોઈ વ્યવહાર થઈ શકતો નથી। તેમ છતાં તેમના નામે રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હતા। આ પાસ જામવાડીના સરપંચ કિંજલબેન વજેકરણભાઈ અલગોતરના પતિના સગાભાઈ જીવણભાઈ મેરાભાઈ અલગોતર અને થાનગઢના કિશોરભાઈ ડાયાભાઈ જાદવ દ્વારા કાઢવામાં આવ્યા હતા। આ બંને લીઝ પર અનેક ગેરરીતિઓ તેમજ ગેરકાયદેસર રીતે કોલસાના ખોદકામ માટેના કુલ 25 જૂના કૂવાઓ પણ મળી આવ્યા હતા। નાયબ કલેક્ટર ચોટીલા દ્વારા બંને લીઝને સીઝ કરીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।